હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. તો મેન્સની જે છે આપણે જોઈ રહ્યા છીએ એક્ઝામમાં જે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એનું સોલ્યુશન્સ, જેથી આપણે એક ટોપિક પણ જોડે જોડે કવર થતો જશે. તો જીપીએસસી ક્લાસ 1 to 47 નંબરમાં જે GS1માં ક્વેશ્ચન હતો કે ભારતના વન સંસાધનોની સ્થિતિ અને આબોહવા પરિવર્તન પર તેની પરિણામી અસરોનું મૂલ્યાંકન કરો. ઇવેલ્યુએટ ધ સ્ટેટસ ઓફ ધ ફોરેસ્ટ રિસોર્સિસ ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ્સ રિઝ્યુલન્ટ ઇમ્પેક્ટ ઓન ધ ક્લાઇમેટ ચેન્જ, કે કઈ રીતે જે છે ક્લાઇમેટ ચેન્જ પર એની અસર થાય છે. તો આપણે જે છે ફોરેસ્ટ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણી અંદર, તો એના વિશે જે છે આજે આપણે જોઈશું. મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે. જીપીએસસી ઇઝ ધ ફ્યુચર એક આપણું ટેલિગ્રામ ગ્રુપ પણ છે, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે. તમે ટેલિગ્રામ પર સર્ચ કરીને પણ જે છે એમાં જોડાઈ શકો છો, ખાસ કરીને પ્રિલિમ્સની પ્રેક્ટિસ માટે ખાસ. તો જોઈએ તો ફોરેસ્ટ કવર ઇન્ડિયા વિશે જે છે જ્યારે તમારે લખવાનું થાય તો ઇન્ટ્રોડક્શનમાં લખી શકાય કે ભારતમાં જે છે 24.62% જિયોગ્રાફિકલ એરિયાની અંદર જે છે ફોરેસ્ટ કવર છે. આ ડેટા જે છે તમે અવોઇડ કરી શકો છો, ના ખબર હોય તો ખાલી આ 24% વાળું યાદ રાખશો તો ચાલશે. થ્રેટ્સ કયા કયા છે? તો એક તો ડિફોરેસ્ટેશનને કારણે જે છે એનો થ્રેટ છે. અર્બનાઇઝેશનને લીધે જે છે એ ફોરેસ્ટને એક મોટો ચિંતાનો વિષય છે. ઓવર એક્સપ્લોઇટેશન એટલે કે જે રીતથી જે છે ફોરેસ્ટ રિકવર થતું હોય એના કરતાં વધારે એને ઉપયોગ કરી લેવામાં આવે તો જે છે એને ઓવર એક્સપ્લોઇટેશન કહેવાય. એનાથી જે છે ફોરેસ્ટને નુકસાન થાય છે. ગવર્મેન્ટના પ્રોગ્રામ પણ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો, જેમ કે ગ્રીન ઇન્ડિયા મિશન, કે ગ્રીન ઇન્ડિયા મિશન છે જે છે ફોરેસ્ટ કવર વધારવા માટે ભારતમાં ચલાવવામાં આવે છે. હવે ઇમ્પેક્ટ ઓફ ફોરેસ્ટ ડિગ્રેડેશન ઓન ક્લાઇમેટ ચેન્જ, જે ઇમ્પેક્ટની વાત કરવામાં આવી છે, તો શું અસર થશે જો ફોરેસ્ટ ઓછું થશે? તો રિડ્યુસ ધ કાર્બન સિક્વન્સ્ટ્રેશન, એટલે જે છે એ કાર્બનને જે છે એ કેપ્ચર કરવાની, એબ્સોર્બ કરવાની જે કેપેસિટી છે એ ઘટશે, તો CO2 જે છે એટમોસ્ફિયરમાં વધશે. બીજું મોન્સૂન પેટર્ન, આપણે એ જોયું છે કે વરસાદની પેટર્ન અત્યારે ઇરેગ્યુલર થઈ રહી છે. આવે તો બહુ જ વરસાદ આવે છે, નથી આવતો લોંગ ટાઈમ માટે બ્રેક આવે છે. તો એ જે છે એ મોન્સૂન પેટર્ન પણ જે છે ડિસ્ટર્બ થશે જો જંગલોનું પ્રમાણ ઓછું થશે તો. બીજું સોઇલ ઇરોઝન, જંગલ જે છે એ જમીનને બાંધી રાખે છે, તો જે સોઇલ ઇરોઝન જે છે તો એને રોકવા માટે પણ જે છે એ જરૂરી છે, નહીં તો સોઇલ ઇરોઝન હજુ વધશે. બીજું બાયોડાયવર્સિટી લોસ. બાયોડાયવર્સિટી એટલે જંગલમાં જે પશુ પક્ષી, ફ્લોરા ફોના જે પણ હોય, બરાબર છે, તો એનો જે છે લોસ થાય છે, એને કારણે જે છે આખી પર્યાવરણની જે સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થાય છે. તો આ 4 વસ્તુ જે છે તમે મેઇન લખી શકો. રિકમેન્ડેશન્સ પણ આપણે આપવાની છે કે ઇમ્પ્રૂવ કરવા માટે શું કરી શકાય. તો સ્ટ્રેન્થન ધ કન્ઝર્વેશન પોલિસી ઓલરેડી બનાવેલી છે, જેમ કે ડિફોરેસ્ટેશન રોકવા માટે જે લોસ છે તો એને જે છે એ સારી રીતે લાગુ કરવો જોઈએ. કોમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ, જે લોકલ લોકો છે, બરાબર છે, એનું ઇન્વોલ્વમેન્ટ વધારવું પડશે. એમની મદદથી જે છે એ ફોરેસ્ટને કન્ઝર્વ કરી શકાશે. ટેકનોલોજીનો ઉપયોગ, એઆઈનો ઉપયોગ કરી શકાય કે ભાઈ કઈ રીતે જે છે એ ફોરેસ્ટ ઘટી રહ્યું છે, કયા પ્રકારના જે છે એ વૃક્ષો ઘટી રહ્યા છે, કઈ સિઝનમાં જે છે ફોરેસ્ટને નુકસાન થાય છે, તો એવો ડેટાના આધારે જે છે ડિસિઝન લઈ શકાય. ક્લાઇમેટ ગોલ સાથે જે છે એને સેટ કરવું પડશે કે ભાઈ આપણા જે ક્લાઇમેટના ગોલ્સ છે તો એના માટે આપણે કેટલું ફોરેસ્ટને જે બચાવવાની જરૂર છે, કેટલું ફોરેસ્ટ વધારવાની જરૂર છે. સસ્ટેનેબલ ઇકોનોમિક મોડેલ એટલે કે ઇકો ટુરિઝમ આપણે વધારી શકાય. બીજું કે સસ્ટેનેબલ એક એનો યુઝ થાય, જેમાં આપણે વાત કરીએ ને ઓવર એક્સપ્લોઇટેશનની વાત કરી, બરાબર છે, કે આ ઓવર એક્સપ્લોઇટેશનને કારણે તો એનું જે છે સસ્ટેનેબલ યુઝ જો કરવામાં આવે, કે થોડું જે છે જંગલમાંથી બધી વસ્તુઓ લેવામાં આવે તો એ જે છે લાંબા સમય સુધી ટકી શકે છે. તો આ રીતના જે છે બેઝિક તમે પોઈન્ટ્સ જો લખો તો સારા એવા માર્ક જે છે આની અંદર મેળવી શકાય. તો નેક્સ્ટ ટોપિક અને નેક્સ્ટ ક્વેશ્ચનના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપના વ્યૂઝ જે છે આપ કોમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.